દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદ મુખ્ય નર્મદા કેનાલ સણધર પુલથી અજાણ્યા યુવક યુવતીની લાશ મળી આવી. આજરોજ 13:43 કલાકે થરાદ ફાયર વિભાગને કોલ મળેલ કે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ સણધર પુલ નજીક કોઈ અજાણ્યા યુવક યુવતીની ડેડ બોડી હોવાનો કોલ કરી થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા થરાદ ફાયર બ્રિગેડ અધિકારી વિરમજી રાઠોડ ફાયર ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. ડેડ બોડી કેનાલ બહાર નીકાળેલ અને તેની ઓળખ કરતા કોઈ ઓળખ થયેલ નથી. જેમાં છોકરીના ડાબા હાથમાં પાયલ એમપી કોતરાવેલ છે અને ગળામાં કાળા સોનેરી કલરના પારાવાળી કંઠી પહેરેલ છે તથા પગમાં પાયલ તોડી ઝાંઝરી પહેરેલી છે અને યુવકના જમણા હાથમાં એમપી કોતરાવેલ છે. જ્યારે અન્ય કોઈ પ્રૂફ મળી આવેલ નથી તથા પુરાવો પણ મળી આવેલ નથી, તો કોઈ પણ જાણતા ઓળખતા હોય તો તેમના પરિવારને જાણ કરવા ફાયર વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે. જ્યારે જો કોઈ ઓળખતું હોય તો આપેલ નંબર પર કોન્ટેક્ટ કરવા જણાવ્યું છે. 97 231 31 211 અને 63 548 29 432 અને 81 40420 215. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત.